આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે। રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે એવું મયંકભાઈનો કોલ હતો। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। સમાજમાં ખૂબ દુઃખ છે, પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી, એટલે મંત્રીશ્રીઓ અને શહેર અધ્યક્ષશ્રી તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે। હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા, અને 5 જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજ સેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જવાઈ અને દીકરી અને વાઈફનું મૃત્યુ નિપજ્યું છે। અને હાલમાં અત્યારે સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે। સાંજ સુધી સ્થળે પહોંચી જશું। આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે। ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો। સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ, બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે। બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે। સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે। તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં। અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ।